હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે પહેલા શાકનો વઘાર કરીશું. આજે બટેટાનું સૂકી સબ્જી છે. તો પહેલા એના માટે આ શાકમાં બિલકુલ જ પાણી નથી હોતું, એટલા માટે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. એના માટે મેં 5 સમથિંગ ટેબલ સ્પૂન તેલ લીધેલું છે. હવે આ બાજુ આપણે લસણની પેસ્ટ લઈ લેશું અને બધાની પહેલા આપણે જીરું અને લસણની પેસ્ટથી વઘાર કરીશું. આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં જીરું નાખવાનું છે. અને તમે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે આજે તમે લોકોએ લંચમાં શું બનાવ્યું છે. અને આજે અમારે બટેટાનું સૂકી સબ્જી, અડદની દાળ અને રાઈસ બનાવેલા છે. મારા ઘરમાં મોસ્ટ ઓફલી ફ્રેન્ડ્સ શનિવાર હોય એટલે અમે અડદની દાળ સ્પેશિયલી બનાવીએ છીએ અને અડદની દાળ શિયાળામાં તો બહુ વધારે સારી. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે સૌથી પ્રથમ જીરુંનો વઘાર કરીશું. જીરું ચટકી જાય પછી આપણે એમાં લસણની પેસ્ટ ઉમેરીશું. હવે આપણે એમાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને લસણની પેસ્ટને 10-20 સેકન્ડ માટે એમ જ સાતળી લઈશું. લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ટમેટાનો વઘાર કરીશું. હવે ગેસની ફ્લેમને થોડી મીડિયમ કરી દઈશું આપણે અને એમાં આપણે મસાલો કરી લઈશું. હમણાં ટમેટાના હિસાબે ફક્ત 1/2 ટેબલ સ્પૂન નમક અને લાલ મરચું પાવડર 1/2 ટેબલ સ્પૂન નાખેલું છે અને 1/2 ટેબલ સ્પૂન હળદર અને ધાણા જીરું નાખેલું છે. બાકી હજુ આપણે બટેટા નાખશું. ટમેટા ચડી જાય પછી આપણે એમાં બટેટાનો માટે મસાલો કરીશું. પહેલા આપણે ટમેટાને ચડવી લઈશું. આ બાજુ આપણા ટમેટા ચડી જાય ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ દાળનો વઘાર કરી લઈશું. દાળ મેં પહેલા જ બાફી લીધેલી છે ફ્રેન્ડ્સ. હવે આપણે દાળનો વઘાર કરવાનો છે. આપણે બટેટાને આ બાજુ, સબ્જીને આ બાજુ લઈ લઈએ છીએ ટમેટાની અને આ બાજુ આપણે દાળનો વઘાર કરી લઈશું. ઘણાના ઘરમાં અડદની દાળ ઓનલી બાફેલી હોય છે, ઘણાને એ રીતે પસંદ આવે છે, પણ હું અડદની દાળ વઘાર કરીને બનાવું છું. તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે કઈ રીતે અડદની દાળ બનાવો છો. એના માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. એમાં પણ આપણે જીરુંથી અને હિંગથી જ વઘાર કરીશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં જીરું નાખીશું અને દાળના વઘાર માટે મેં અહીંયા 1 ડુંગળી, 1 ટમેટું, લસણ 10 થી 12 કળી જેટલું લસણ અને થોડું આદું એ સમારીને રાખેલું છે. આપણે દાળનો વઘાર આનાથી મસાલો કરીશું અને આ બાજુ આપણે ટમેટાને થોડી વાર જોતા રહીશું. ટમેટા ચડી જાય પછી આપણે એમાં બટેટાનો મસાલો મિક્સ કરીશું.
અને તમને મારી રેસીપી અને મારા બ્લોગ વિડીયો કેવા લાગે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. આ બાજુ આપણું દાળનું તેલ પણ ગરમ થઈ ગયેલું છે, તો હવે આપણે દાળનો વઘાર કરી લઈશું. પહેલા દાળનો મસાલો કરી લઈશું. સૌથી પ્રથમ આપણે એમાં પણ જીરું નાખીશું 1 ટેબલ સ્પૂન અને પછી હિંગ નાખીશું થોડી. એના માટે આપણે ડુંગળી, ટમેટા, લસણ અને આદુની પેસ્ટ રેડી હતી એ જ આપણે આમાં નાખવાની છે. હવે ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે આપણે. આ બાજુ આપણા ટમેટા પણ હવે ચડી જવાના છે થોડી વારમાં. 1 થી 2 મિનિટમાં ટમેટા ચડી જાય છે. ટમેટાને ચડવામાં વધારે ટાઈમ લાગતો નથી. અને આ બાજુ આપણે દાળનો મસાલો કરી લઈએ. દાળનો જે વઘાર કરેલો છે એમાં મસાલો કરી લઈએ. 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન મરચું, હજુ બીજું 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું અને 1/2 ટેબલ સ્પૂન મીઠું અને થોડું ધાણા જીરું. 1/2 ટેબલ સ્પૂનથી બી થોડું ઓછું. અને દાળમાં આમાં મસાલામાં મેં મીઠું એટલા માટે ઓછું નાખેલું છે ફ્રેન્ડ, કેમ કે દાળ બાફીએ ત્યારે આપણે એમાં પણ મીઠું નાખી દીધેલું હોય છે. હવે આમાં આપણે થોડું હાફ ગ્લાસ જેટલું પાણી મિક્સ કરીશું. અને શાકમાં આપણે બિલકુલ જ પાણી નાખવાનું નથી. આ બટેટાની સૂકી સબ્જી એમ જ સરસ લાગે છે. તમે એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરજો. હવે આપણે આ ડુંગળી અને ટમેટા ચડી જાય, થોડી વાર ઉકળી જાય ત્યાં સુધી આપણે પાણી ઉકળે ત્યાં સુધી ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરેલી છે, પછી પાછી સ્લો કરી દઈશું. આ બાજુ આપણા ટમેટા સરસ ચડી ગયા છે. હવે આપણે એમાં બટેટાનો મસાલો મિક્સ કરી દઈશું. બટેટાને જે આપણે સમારીને બાફીને સમારીને રાખેલા છે એ મિક્સ કરી દઈશું. હવે અહીંયા આપણું આ પાણીનો ઉકાળો આવી ગયો છે. હવે આપણે આને ધીમા ગેસે 5 મિનિટ જેવું ચડવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે સબ્જીમાં મસાલો કરી લઈશું. આપણે પહેલા પણ લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું અને મીઠું થોડું નાખેલું છે, એટલે હવે થોડું ઓછું નાખીશું. અને મેં બટેટા બાફવામાં મીઠું નહોતું નાખ્યું, એટલા માટે તમે બટેટા બાફવામાં મીઠું નાખેલું હોય તો થોડું ઓછું નાખવું. મેં હવે 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દીધું છે અને 3 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર અને ધાણા જીરું 1 ટેબલ સ્પૂન. અને આપણી સબ્જી એકદમ ચડી જાય પછી આપણે પાછું એમાં 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર નાખીશું. તમે પણ એકવાર મારી રીતે અડદની દાળ અને આ બટેટાની સૂકી સબ્જી બનાવીને ટ્રાય જરૂરથી કરજો. તમને ખૂબ પસંદ આવશે. બટેટા મેં પહેલાથી જ બાફી અને સમારીને રાખેલા હતા, એટલે સબ્જી કરવામાં ટાઈમ વધારે નહીં લાગે. હવે આપણે સબ્જીને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણી સબ્જી એકદમ ચડી જાય પછી આપણે એમાં લીંબુ, હાફ લીંબુ અને ધાણા જીરું પાવડર નાખી દઈશું ઉપરથી. અને હવે સબ્જીનો ગેસ મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખવાની છે. આ બાજુ આપણો દાળનો વઘાર પણ સરસ ચડી ગયો છે. હવે આપણે એમાં દાળમાં મિક્સ કરી દઈશું. અમારા ઘરમાં અડદની દાળ થોડી સ્પાઈસી અને ખાટી પસંદ છે, એટલા માટે અમે એ રીતે હું ટમેટાનો અને ડુંગળીનો વઘાર કરું છું.
અને અડદની દાળમાં ગળાશ બિલકુલ જ નથી હોતી, કેમ કે આમાં ગળાશ નથી સારી લાગતી. આપણે સાદી તુવેર દાળ બનાવીએ તો એમાં ગળાશ પણ હોય, પણ આમાં ઓનલી ખટાશ જ નાખવાની હોય છે. હવે આપણા ટમેટા ડુંગળી સરસ ચડી ગયા છે, તો આપણે એમાં દાળમાં મિક્સ કરી દઈશું. હવે આપણે દાળને ઉકાળવા દઈશું 5 મિનિટ માટે. 2-3 ઉફાણ આવી જાય ત્યાં સુધી આપણે દાળને ઉકાળવાની છે. ને દાળ એકદમ સરસ ઉકળી જાય, બધો મસાલો એમાં મિક્સ થઈ જાય, સરસ રીતે ચડી જાય, પછી આપણે એમાં લીંબુ ઉપરથી નાખી દઈશું અને કોથમીર ઉપરથી નાખશું ફ્રેન્ડ્સ. આપણે હવે દાળને બીજા ગેસ પર મૂકી દઈએ ઉકાળવા, એટલે આપણે આ બાજુ હવે સંભારાનો વઘાર કરી લઈશું. સંભારામાં આજે મેં ગાજરનો સંભારો બનાવેલો છે. અને એના માટે પણ 1 ટેબલસ્પૂન તેલ લીધું છે. આ બાજુ આપણે ત્યાં સુધીમાં આપણી સબ્જી થઈ ગઈ છે કે નહીં એ પણ ચેક કરી લઈએ. જો આપણી સબ્જીમાં તેલ છૂટું પડી ગયું છે, એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે આમાં લીંબુ, કોથમીર અને ધાણા જીરું પાવડર ઉપરથી મિક્સ કરી દઈશું. જો કેવી લાલ ચટાકેદાર સબ્જી બની છે ને ફ્રેન્ડ્સ, તમને જોતા જ મોઢામાં પાણી આવી જશે. હવે આપણે એમાં 1 લીંબુનો રસ નીચોવી દઈશું. ત્યાં સુધીમાં આપણું સંભારા માટેનું તેલ પણ ગરમ થઈ જશે.